સુરેન્દ્રનગરના પાટડી શહેર સ્થિત દસાડા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ઉકરડા અને યુરિનિયલ તથા શૌચાલયમાંથી આવતી દુર્ગંધથી અહીં આવતા અરજદારો તોબા પોકારી ઉઠ્યા છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। દસાડા તાલુકા પંચાયત કચેરીમાં જ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। કચેરીના કમ્પાઉન્ડમાં દ્રશ્યો સ્વચ્છતા અભિયાનને રૂપ સાબિત થઈ રહ્યું છે। એટલું જ નહીં, તાલુકા પંચાયત કચેરી પાસે મનરેગા કચેરી કમ્પાઉન્ડમાં ગાંડા બાવળનો અડિંગો પણ જોવા મળી રહ્યો છે। દસાડા તાલુકા પંચાયત કચેરીની હાલત જોતા સરકારી બાબુઓને સફાઈ અભિયાનમાં રસ ન હોય તેમ લાગી રહ્યું છે અને સ્વચ્છતા અભિયાન માત્ર ફોટા પૂરતું રખાયું હોય તેવું લાગી રહ્યું છે। પાટડીની અંદર દરેક કચેરીમાં સ્વચ્છતા અભિયાનના નામે મીંડું। સ્વચ્છતા અભિયાન કોને કહેવાય? જ્યાં બોર્ડ મારેલા છે મોટા મોટા, ક્યાંય કચરો ન નાખો, સ્વચ્છતા અભિયાનના બોર્ડ મારેલા છે, એની નીચે જ કચરાના ઢેર છે। તમે જુઓ તો ખરા કે આ સ્વચ્છતા અભિયાનની અંદર આટલા રૂપિયા ખર્ચાય છે, આટલા મોટા બોર્ડો લાગે છે, આટલા મોટા હેડિંગો લાગે છે, મોટા મોટા મિનિસ્ટરો અને મોટા મોટા ભાષણો કરે છે કે આ ભારત એટલે સ્વચ્છતા અભિયાન। અહીં અમારે ભારતની અંદર અને ગામડાની અંદર એટલી સ્વચ્છતા છે કે એની વાત ના મૂકો, પણ અમને તો ક્યાંય દેખાતી નથી। તમે તાલુકા પંચાયતની અંદર તમે બાથરૂમની અંદર જાઓ તો પણ એટલી ગંદકી અને એટલી ખરાબ પરિસ્થિતિ છે। મનરેગામાં જાઓ તો મનરેગાની અંદર પણ એટલા કચરાના ઢેર છે, ગાંડા બાવળ તમે જુઓ તો અહીંયા ઝુંડે ઝુંડ ઉગેલા છે। તો ક્યાં છે આ સ્વચ્છતા? આ ક્યાં છે ચોખ્ખાઈ? આ ક્યાં છે? એ ખાલી બોર્ડ માટે જ છે? આ વાતો કરવાના જ છે? આ પેમ્પલેટ નાખવા માટે જ છે? તો દરેકને જે પણ કાર્ય કરતા હોય સ્વચ્છતા અભિયાનના, એને અમારી વિનંતી છે કે આ જોવો અને આ સ્વચ્છ રાખો તો સ્વચ્છતા અભિયાનમાં ભારત જોડાયેલું લાગે। બાકી તો આ બધું મીંડું જ છે, એટલે એનું અનુકરણ કરો અને આનું સામેથી જોઈને વાત કરો। દ્વારા સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જો ખરેખર આવી પરિસ્થિતિ હોય તો એના માટે જેના ઉપર જવાબદારી છે તાલુકા પંચાયતના સેનિટેશન વિભાગની, એને ખરેખર આ તકેદારી રાખવી જોઈએ અને સરકારી ઓફિસોના કમ્પાઉન્ડમાં કે એની બહાર ક્યાંય પણ આ ખરેખર કચરાના ઢગલા દેખાવા ના જોઈએ, કારણ કે એ લોકોએ જ સફાઈ અંતર્ગત એની ઝુંબેશ ચલાવવાની હોય છે। એટલે એ ખરેખર આવી વસ્તુ હોય તો એ ખોટું ગણાય અને એના માટે જવાબદાર તાલુકા વિકાસ અધિકારી અથવા તાલુકા વિકાસ અધિકારી એ સિવાય જે બીજા અધિકારીઓ આવતા હોય એને ખરેખર આ બાબતે ખાસ કાળજી લેવી જોઈએ અને તાકીદે આ હોય તો એને દૂર કરવું।